1 મહિના માટે પતિ બની જાઓ. અબજોપતિ છોકરીની ઓફર સાંભળીને ભિખારી સદબદ થઈ ગયો. પછી જે થયું તે કોઈએ વિચાર્યું ન હતું. મિત્રો, આ સત્ય ઘટના બિહારની રાજધાની પટનાની છે, જ્યાંના પ્રસિદ્ધ હનુમાન મંદિરના કિનારે વસેલી એક નાનકડી વસ્તીમાં રામુ રહેતો હતો. લોકો તેને તેના નામથી ઓછો અને ભિખારી કહીને વધારે જાણતા હતા. ઉંમર કોઈ 25 વર્ષની આસપાસ રહી હશે, પરંતુ ચહેરા પર સમય પહેલા પડેલી ઊંડી કરટલીઓ, આંખોમાં જામી ગયેલો એક અજીબ સન્નાટો અને હોઠો પર હંમેશા ચૂપ કીધી, જાણે જિંદગીએ તેને પાસેથી હસવાનું જ છીનવી લીધું હોય. ફાટેલા જૂના કપડાં, જેનો રંગ ઓળખવો પણ મુશ્કેલ હતો, ખંભા પર લટકતી એક મેલી જોડી, જેમાં ક્યારેક 2 સૂકી રોટલી મળી જાય તો તે જ દિવસની સૌથી મોટી કમાણી હતી. હાથમાં લાકડાની એક જૂની લાકડી અને સામે જમીન પર રાખેલો એક તૂટેલો વાટકો. આજ તેની આખી દુનિયા હતી. આજ તેની ઓળખ હતી. દરરોજ સવારે રામુ સૌથી પહેલા હનુમાન મંદિરના પગથિયા પર પહોંચતો. હોલમાં પાણી ભરીને એક એક પગથિયું ધોતો. મંદિરની સામે ઊભા રહીને આંખો બંધ કરતો અને ખૂબ જ ધીમેથી બસ એટલું કહેતો કે આજે કોઈનું દિલ કઠોર ન કરતા ભગવાન, આજે કોઈના હાથ ખાલી ન પરત કરતા. પછી એ જ રોજનો સિલસિલો શરૂ થઈ જતો. ક્યારેક રેલવે સ્ટેશન, ક્યારેક બજાર, ક્યારેક કોઈ લગ્નના મંડપની બહાર. લોકો તેને જોતા તો કાં તો નજર ફેરવી લેતા અથવા ખિસ્સામાંથી સિક્કો કાઢીને દૂરથી ફેંકી દેતા, જાણે માણસ નહીં, રસ્તાનો કોઈ નકામો ટુકડો હોય. કોઈએ નહોતું જાણતું કે રામુ ક્યારેય ભીખ માંગવા માટે જન્મ્યો નહોતો, પરંતુ સંજોગોએ તેને ધીરે ધીરે આ વળાંક પર લાવીને ઊભો કરી દીધો હતો, જ્યાં માણસ પોતાની ઓળખ ગુમાવી દે છે અને બસ એક નામ રહી જાય છે, ભિખારી. તે દિવસે પણ રામુ મંદિર પાસે જ બેઠો હતો. તડકો ધીરે ધીરે ચઢી રહ્યો હતો. હવામાં અગરબત્તી અને ધૂળની મિશ્રિત ગંધ હતી. લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા. ત્યારે જ અચાનક રસ્તાની પેલે પાર મોંઘી ગાડીઓનો એક કાફેલો આવીને રોકાયો. કાળા અને સફેદ રંગની ચમકતી ગાડીઓ, આગળ પાછળ સુરક્ષા કર્મીઓ, કાનમાં વાયર લગાવેલા લોકો, અને થોડી જ ક્ષણોમાં આખા વિસ્તારમાં હલચલ મચી ગઈ. વસ્તીના લોકો આવા દ્રશ્યોના આદી નહોતા. બધા કામ છોડીને જવા લાગ્યા કે આખરે થયું શું છે. ત્યારે જ એક ગાડીનો દરવાજો ખુલ્યો અને તેમાંથી એક છોકરી ઉતરી. સફેદ રંગની મોંઘી સાડી, અત્યંત સાદો છતાં મોંઘો મેકઅપ, ચાલમાં શાલીનતા અને ચહેરા પર એક ઊંડો થાક. તે અમીર હતી, એ તેના કપડા પરથી સ્પષ્ટ દેખાતું હતું, પરંતુ તેની આંખોમાં તે ઘમંડ નહોતો જે અવારનવાર પૈસાની સાથે આવતો હોય છે. તેની નજર ભારે હતી, જાણે તેણે ઘણું બધું જોયું હોય, ઘણું બધું સહન કર્યું હોય. તે ધીરે ધીરે મંદિર તરફ વધી. રામુએ પણ નજર ઊંચી કરીને તેને જોઈ, પછી તરત જ પોતાની આંખો ઝુકાવી દીધી. તેને લાગ્યું કે આ પણ બાકીના અમીરો જેવી હશે. 2 મિનિટ મંદિરમાં માથું ટેકવશે, કોઈ ગરીબનો ફોટો પડાવશે, રૂપિયા ફેંકશે અને જતી રહેશે. પરંતુ તે છોકરી આવીને બરાબર રામુની સામે ઊભી રહી ગઈ. રામુનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તમારું નામ શું છે? તેના અવાજમાં અજીબ ગંભીરતા હતી. ના ઘમંડ, ના દયા, બસ એક સીધો સવાલ. રામુ ગભરાઈ ગયો. જે ગમે તે કહી લો મેડમ, લોકો તો ભિખારી જ કહે છે. છોકરીએ તેની આંખોમાં સીધું જોયું. ના, તમારું અસલી નામ? રામુએ પહેલી વાર કોઈ અમીર માણસની આંખોમાં જોયું. ત્યાં તેને ન તો નફરત દેખાઈ, ન મજાક. તેને ધીમેથી કહ્યું, રામુ. છોકરી થોડી ક્ષણ ચૂપ રહી, જાણે તેના ચહેરાને વાંચી રહી હોય, જાણે તેની અંદર ઝાંકી રહી હોય. પછી અચાનક તેને એવો સવાલ કર્યો જેને રામુને અંદરથી હચમચાવી દીધો. 1 મહિના માટે પતિ બની જશો? રામુને લાગ્યું જાણે તેના કાન તેને છેતરી રહ્યા હોય. આસપાસ ઊભેલા લોકો પહેલા ચૂપ થયા, પછી હસી અને ગણગણાટ શરૂ થઈ ગયો. કોઈ બોલ્યું, મેડમ મજાક કરી રહી છે. કોઈ બોલ્યું, અમીરોના શોખ પણ અજીબ હોય છે. રામુનો ચહેરો તપવા લાગ્યો. પહેલી વાર તેને ગુસ્સામાં પોતાનો વાટકો જમીન પર પછાડ્યો. હું ગરીબ છું, મજાક નથી. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. જો દાન આપવું હોય તો આપો, તમાશો ન બનાવો.
છોકરીના ચહેરા પર કોઈ સ્મિત ન આવ્યું. તે બિલકુલ ગંભીર હતી. તેને તેની બેગમાંથી એક ફાઇલ કાઢી અને રામુની સામે રાખી દીધી, સાથે એક ચેક. આ કોન્ટ્રાક્ટ છે, તેને કહ્યું, અને આ 50 લાખ રૂપિયા. 1 મહિના માટે ફક્ત દેખાડાના લગ્ન. રામુના હાથ ધ્રુજવા લાગ્યા. 50 લાખ? તેણે જિંદગીમાં આટલા પૈસા ક્યારેય સપનામાં પણ જોયા નહોતા. પરંતુ તેનાથી વધુ તેને નવાઈ એ વાતની હતી કે કોઈ માણસ આવી અજીબ ઓફર કેવી રીતે આપી શકે. તમે પાગલ છો? રામુએ કહ્યું. હું રસ્તા પર રહું છું, મારી પાસે કંઈ નથી. છોકરીની આંખો ભરાઈ આવી. પહેલીવાર તેનો નકાબ તૂટ્યો. મારી પાસે બધું જ છે, તે બોલી. પૈસા, નામ, ઇજ્જત, પરંતુ મારી પાસે સમય નથી. રામુ ચૂપ થઈ ગયો. 1 મહિના પછી આપણે અલગ થઈ જઈશું, તેને આગળ કહ્યું. તમને તમારા પૈસા મળી જશે, કોઈ સવાલ નહીં. અને જો હું ના પાડી દઉં તો? રામુએ પૂછ્યું. છોકરીએ ઊંડો શ્વાસ લીધો. તેનો અવાજ તૂટી ગયો. તમારી જિંદગી બરબાદ થઈ જશે. આ શબ્દો કોઈ સોદા જેવા નહોતા. આ કોઈ તૂટેલા માણસની આખરી પોકાર હતી. રામુએ પહેલીવાર તેને ભિખારીની નજરથી નહીં, પણ માણસની નજરથી જોઈ. તેને લાગ્યું કે સામે ઊભેલી આ છોકરી તેના કરતાં પણ વધુ તૂટેલી છે. ભીડ હજુ પણ ગડગડાટ કરી રહી હતી. કોઈ મોબાઈલ કાઢીને વિડીયો બનાવી રહી હતું. કોઈના માટે આ માત્ર તમાશો હતો. રામુએ એકવાર ચેક તરફ જોયું, પછી પોતાના ફાટેલા કપડાં તરફ, પછી મંદિર તરફ. મને વિચારવા માટે સમય જોઈએ, તેને કહી દીધું. છોકરીએ માથું હલાવ્યું. આજે સાંજ સુધી અહીં જ મળીશ. તે જતી રહી. ગાડીઓનો કાફેલો ધૂળ ઉડાડતો દૂર નીકળી ગયો. રામુ ત્યાં જ બેઠો રહ્યો. હાથમાં પેલી ફાઇલ, મગજમાં 1000 સવાલ. 1 મહિનાનો પતિ, અબજોપતિ છોકરી, 50 લાખ. તે જ સાંજે રામુ મંદિરની પાછળ બેઠો હતો. તેને તેની માની યાદ આવી રહી હતી. માં જે હંમેશા કહેતી કે ઇજ્જત ભૂખથી મોટી હોય છે દીકરા. પરંતુ માં તો ક્યારની જતી રહી, અને ઇજ્જતે ક્યારેય તેની ભૂખ મટાડી નહીં. સાંજ પડતા જ પેલી છોકરી પાછી આવી. આ વખતે એકલી. શું વિચાર્યું? તેને પૂછ્યું. રામુએ તેની આંખોમાં જોયું. જો હું હા કહું તો શરત મારી હશે? છોકરી ચોંકી ગઈ. કેવી શરત? રામુ બોલ્યો. તમે મને માણસ સમજશો, નોકર નહીં, ભિખારી નહીં. અને જો એકવાર પણ તમે મને નીચો દેખાડ્યો ને તો હું તે જ ક્ષણે ચાલ્યો જઈશ. છોકરીની આંખોમાંથી આંસુ સળી પડ્યા. મંજૂર છે. રામુએ પહેલી વાર જિંદગીમાં કોઈ અમીર માણસની સામે હાથ ફેલાવ્યો નહીં. તેને બસ માથું હલાવ્યું. તેને શું ખબર હતી કે 1 મહિના તેની અને તે છોકરીની જિંદગીને હંમેશા માટે બદલી નાખશે. અને અસલી તોફાન તો હવે શરૂ થવાનું હતું. બીજી સવારે રામુ માટે કોઈ સપનાથી ઓછી નહોતી. મંદિર પાસે પહેલી જ ગાડી આવીને રોકાઈ. પરંતુ આ વખતે લોકોની નજરો પહેલાં કરતાં વધુ સતર્ક હતી. ગઈકાલની ઘટનાએ વસ્તીમાં આગની જેમ સમાચાર ફેલાવી દીધા હતા. અબજોપતિ છોકરી ભિખારી સાથે લગ્ન કરશે. કોઈ હસી રહ્યું હતું, કોઈ ગાળો આપી રહ્યું હતું, તો કોઈ ઈર્ષાથી ભરેલું હતું. રામુ જ્યારે ગાડી પાસે પહોંચ્યો ત્યારે તેના પગમાં આજે પણ એ જ ઘસાયેલા ચપ્પલ હતા, પરંતુ ચાલમાં ખચકાટ ઓછો અને આત્મસન્માન વધુ હતું. છોકરી ગાડીમાંથી ઉતરી. આજે તેણે હળવા રંગનો સૂટ પહેર્યો હતો. ચહેરા પર થાક હતો, પણ નજરો સીધી ચાલી. તેને પૂછ્યું. રામુએ બસ માથું હલાવી દીધું. ગાડી શહેરના સૌથી મોંઘા વિસ્તાર તરફ વધી. બહારની દુનિયા બદલાઈ રહી હતી. તૂટેલા રસ્તા, ગંદા નાળા, ઝૂંપડપટ્ટીઓ પાછળ છૂટતી જતી હતી, અને તેમની જગ્યાએ પહોળા રસ્તા, ઊંચી ઇમારતો અને ચમકદાર શોરૂમ આવી રહ્યા હતા. રામુ બારીની બહાર જોઈ રહ્યો હતો, જાણે કોઈ બીજા દેશમાં આવી ગયો હોય. થોડી વાર પછી ગાડી એક વિશાળ ગેટની સામે રોકાઈ. ઊંચી દિવાલો, સુરક્ષા ગાર્ડ, કેમેરા. ગેટ ખુલ્યો અને ગાડી અંદર ગઈ. રામુનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. આ તમારું ઘર છે? તેને ધીમેથી પૂછ્યું. છોકરીએ ગર્વ વગર કહ્યું. હા, ઘર નહીં. તે કોઈ મહેલથી ઓછું નહોતું. તે દરેક વસ્તુ ચમકદાર, ચોખ્ખી અને સજાવેલી. નોકરો લાઈનમાં ઊભા હતા. જેવો રામુ ગાડીમાંથી ઉતર્યો, બધાની નજર તેના પર ટકી ગઈ.
કેટલાકે ઘૃણાથી જોયું, કેટલાકે નવાઈથી અને કેટલાકે તો જાણે તેને જોયો જ નહીં. એક નોકર ગણગણ્યો, આજ છે તે? રામુએ સાંભળ્યું પણ ચૂપ રહ્યું. છોકરી આગળ વધતા કહ્યું, બધા સાંભળી લો. આ રામુ છે અને 1 મહિના સુધી તે આ ઘરના જમાઈ છે. તેની અવાજમાં ન તો ખચકાટ હતો ન તો શરમ, પરંતુ ઘરનું વાતાવરણ ઠંડુ પડી ગયું. અંદર પ્રવેશતા જ એક ભારેખમ અવાજ ગૂંજ્યો, આ શું તમાશો છે? સામે એક માણસ ઊભો હતો. કડક ચહેરો, મોંઘો સૂટ, આંખોમાં ઘમંડ. તે જ અનાયાના પિતા, પપ્પા. અનાયાએ કહેવા ઈચ્છ્યું, ચૂપ. તેને અનાયાને વચ્ચે જ રોકી દીધી. પછી રામુ તરફ જોઈને બોલ્યો, તારે કેટલા પૈસા જોઈએ છે? રામુના છાતીમાં જાણે આગ લાગી ગઈ. તેણે સીધો જવાબ આપ્યો, જે નક્કી થયું છે તે જ. માણસ હસ્યો, એક ભિખારી અને આટલો મિજાજ? અનાયા, શું આજ દિવસ માટે મેં તને ઉછેરી હતી? અનાયાની આંખો ભરાઈ આવી. પપ્પા, આ મારો નિર્ણય છે. તારો નિર્ણય? તેને કટાક્ષ કર્યો. તું ભૂલી રહી છે કે આ ઘર કોનું છે? રામુએ પહેલીવાર અનુભવ્યું કે અમીરી માત્ર પૈસાની નહીં પણ અવાજની પણ હોય છે. તે જ દિવસે રામુને એક રૂમ બતાવવામાં આવ્યો, મોટો, સાફ અને એસી વાળો. તેને દરવાજો બંધ કર્યો અને ચારે તરફ જોયું. નરમ પલંગ, સફેદ ચાદરો. તે હસી પડ્યો. રસ્તા પર સૂતો માણસ આજે આવા રૂમમાં હતો. તેને કપડાં બદલ્યા, નોકરો લાવેલા નવા કપડાં. અરીસામાં પોતાની જાતને જોઈ તો ઓળખી ન શક્યો, પરંતુ અંદરનો રામુ એ જ હતો. દિવસો વીતવા લાગ્યા. ઘરમાં દરેક ડગલે તેને અહેસાસ કરાવવામાં આવતો કે તે અહીં મહેમાન નહીં પણ બોજ છે. નોકરો તેને સાહેબ કહેવામાં ખચકાતા. સંબંધીઓ મળવા આવતા અને ત્રાસી નજરે જોતા. એક દિવસ ડાઇનિંગ ટેબલ પર બધા બેઠા હતા. ચાંદીના વાસણો, મોંઘા ખાણા. રામુએ હાથ જોડીને જમતા પહેલા ભગવાનને યાદ કર્યા. એક સંબંધી હસી પડ્યો, અહીં પણ ભીખ માંગવાની આદત નથી ગઈ કે શું? રામુએ ચૂપચાપ જમવાનું શરૂ કર્યું. અનાયાએ પહેલી વાર ટેબલ પર અવાજ ઉઠાવ્યો, બસ કરો. તે રાત્રે અનાયા છત પર ઊભી હતી. રામુ પણ ત્યાં આવી ગયો. મને માફ કરી દેજે, તેને કહ્યું. મારા કારણે તારે. રામુએ વાત કાપી નાખી. માફીની જરૂર નથી. મેં શરત રાખી હતી, યાદ છે ને? માણસ સમજવાની. અનયાની આંખોમાં હળવું સ્મિત આવ્યું. તું અલગ છે. ધીરે ધીરે બંને વચ્ચે એક અજીબ સંબંધ બનવા લાગ્યો. રામુ દેખાડાના પતિની જેમ નહીં, પણ એક સાચા માણસની જેમ વર્તતો, સ્પર્શ કર્યા વગર, હક જતાવ્યા વગર. અનાયા બીમાર રહેતી, થાકેલી રહેતી. ઘણી રાતો તે ચૂપચાપ રડતી. એક રાત્રે રામુએ હિંમત કરીને પૂછ્યું, તું આ બધું કેમ કરી રહી છે? અનાયાએ આકાશ તરફ જોયું. કારણ કે મારી પાસે સમય નથી. શું મતલબ? 1 મહિના પછી બધું ખત્મ થઈ જશે. તેનો અવાજ ધ્રુજી ગયો. રામુ કંઈ સમજી શક્યો નહીં, પણ અનુભવ્યું કે આ રમત તેનાથી ક્યાંય મોટી છે. બીજી બાજુ અનાયાનો પિતા દરરોજ રામુને નીચો દેખાડવાની તક શોધતો. એક સાંજે તેને બધાની સામે કહ્યું કે કાલે પાર્ટી છે. શહેરના મોટા લોકો આવશે. જોઈએ આ ભિખારી કેવી રીતે મારું નામ ડૂબાડે છે. રામુએ ચૂપચાપ માથું નમાવી દીધું. તે રાત્રે તે મોડે સુધી સૂઈ ન શક્યો. પલંગ નરમ હતો, પણ મન બેચેન. તેને લાગ્યું કે આ 1 મહિનો કદાચ તેની જિંદગીની સૌથી મુશ્કેલ પરીક્ષા બનવાનો છે. અને તેને એ પણ ખબર નહોતી કે આવનારી પાર્ટી માત્ર તેની જ નહીં, પણ તેની આખી કિસ્મતની પરીક્ષા લેવાની હતી. પાર્ટીના દિવસે આખો બંગલો રોશનીથી ઝગમગી રહ્યો હતો. બહારથી લઈને અંદર સુધી ફૂલોની સજાવટ, મોંઘી લાઇટો, મ્યુઝિક અને એક સુરક્ષા કર્મીઓની કડક દેખરેખ. પટનાના મોટા મોટા ઉદ્યોગપતિઓ, નેતાઓ, અફસરો અને મીડિયાના લોકો આવવા લાગ્યા હતા. દરેકની જીભ પર બસ એક જ ચર્ચા હતી, અબજોપતિની દીકરીએ ભિખારી સાથે લગ્ન કરી લીધા. રામુને ખાસ લાવવામાં આવેલો સૂટ પહેરાવવામાં આવ્યો. અરીસાની સામે ઊભા રહીને તેને પોતાની જાતને જોઈ તો એક પળ માટે તેને લાગ્યું કે તે કોઈ બીજાની જિંદગી જીવી રહ્યો છે. પરંતુ આંખોના ખૂણામાં એ જ જૂનું દર્દ હજુ પણ હતું, જેને કોઈ કપડાં છુપાવી શકતા નહોતા. જેવો તે હોલમાં પહોંચ્યો, વાતો ધીમી થઈ ગઈ. નજરો તેના પર ટકી ગઈ.
કેટલાક લોકો હસી રહ્યા હતા, કેટલાક કાનમાં ગણગણાટ કરી રહ્યા હતા. કોઈ ફોટો પાડી રહ્યું હતું, કોઈ વિડીયો બનાવી રહ્યું હતું. અનાયા તેની પાસે આવીને ઊભી રહી ગઈ. તેની હાલત આજે કંઈક વધારે જ નબળી લાગતી હતી. ચહેરાનો રંગ ફીકો, હોઠ સુકાઈ ગયેલા. જો ઈચ્છો તો તમે તમારા રૂમમાં રહી શકો છો, ધીમેથી કહ્યું. રામુએ માથું હલાવ્યું. ના, આજે જો ભાગ્યો તો જિંદગીભર ભાગતો રહીશ. એટલામાં અનાયાના પિતા માઇક પર આવી ગયા. તેમના અવાજમાં એ જ જૂનો ઘમંડ હતો. આપ સૌનું સ્વાગત છે, તેમણે કહ્યું. આજે આપ સૌ મારી દીકરી અને તેના પતિને મળવા આવ્યા છો. પતિ શબ્દ પર હોલમાં હળવું હાસ્ય ગુંજી ગયું. તેમણે રામુને પોતાની પાસે બોલાવ્યો. કહો તો જરા, લગ્ન પહેલા શું કામ કરતા હતા? રામુ સમજી ગયો. આ સવાલ નથી પણ હુમલો છે. જે મળી જાય તે. તેને શાંત સ્વરે કહ્યું. મહેનત. લોકો ફરી હસી પડ્યા. મહેનત? અનાયાના પિતાએ કટાક્ષ કર્યો. કે ભીખ? અનાયાએ કંઈક કહેવા ઈચ્છ્યું પણ રામુએ હળવેથી તેનો હાથ રોકી દીધો. ભીખ પણ મહેનત જ છે, રામુ બોલ્યો. જો માણસ મજબૂર હોય તો? હોલમાં સન્નાટો છવાઈ ગયો. પહેલીવાર કોઈએ તેમના સવાલનો સીધો જવાબ આપ્યો હતો. પરંતુ અનાયાના પિતા ક્યાં રોકાવાના હતા? સારું તો જણાવો, તારો અભ્યાસ ક્યાં સુધીનો છે? રામુ થોડી સેકન્ડ ચૂપ રહ્યો, પછી બોલ્યો. જ્યાં સુધી જિંદગીએ ભણાવ્યું ત્યાં સુધી. એટલે કે કંઈ જ નહીં. તેમણે અટ્ટહાસ્ય કર્યું. અનાયા જોઈ રહી છે ને, આજ છે ને તારી પસંદગી. ત્યારે જ એક પત્રકાર બૂમ પાડતા બોલ્યો. શું આ લગ્ન માત્ર પૈસા માટે છે? આ સવાલ તીરની જેમ વાગ્યો. રામુની ધીરજ ખૂટવા લાગી. તેને ચારે બાજુ જોયું. ચમક ધમક, ખોટા સ્મિત, દેખાડો. અચાનક તેને તેની માનો ચહેરો યાદ આવ્યો, જે ભૂખ્યા પેટે પણ તેને સચ્ચાઈ શીખવતી હતી. તેણે માઇક પોતાના હાથમાં લઈ લીધું. તો તમે બધા જાણવા માંગો છો કે હું કોણ છું? તેની અવાજ ધ્રુજી રહી હતી, પરંતુ શબ્દો સ્પષ્ટ હતા. તો સાંભળો. હોલમાં કેમેરા ચાલુ થઈ ગયા. હું પણ ક્યારેક તમારા જેવો જ ખુરશીઓ પર બેસનારો માણસ હતો. ભણેલો ગણેલો, સપના જોનારો. મેં સિવિલ સર્વિસની તૈયારી કરી, ટોપ કર્યું, પરંતુ ઈમાનદારીની કિંમત ચૂકવવી પડી. અનાયાની આંખો પહોળી થઈ ગઈ. મને કહેવામાં આવ્યું કે ખોટા લોકોનો સાથ આપો. મેં ના પાડી. પરિણામે આવ્યું કે મારા પર ખોટા કેસ કરવામાં આવ્યા. નોકરી છીનવાઈ ગઈ. સમાજે મોઢું ફેરવી લીધું. હોલમાં સન્નાટો હતો. મારી માં બીમાર પડી. ઈલાજ માટે દર ભટક્યો. એ જ સિસ્ટમના દરવાજા ખખડાવ્યા જેની સેવા કરવા માંગતો હતો, પણ કોઈએ ન સાંભળ્યું. રામુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે દિવસે મારી માતા મરી ગઈ, ઈલાજ વગર. અનાયાના પિતાનું હાસ્ય ગાયબ થઈ ગયું હતું. તે પછી રામુ બોલ્યો. મારી પાસે લડવાની તાકાત ન બચી. હું તૂટી ગયો. અને તૂટેલો માણસ અવારનવાર રસ્તા પર જ મળે છે. કોઈના ગળામાંથી અવાજ નીકળતો નહોતો. અનાયા રડતા રડતા તેની પાસે આવી ગઈ. બસ હવે બસ. રામુએ માઇક નીચે રાખ્યું. હવે તમે નક્કી કરો, તેને કહ્યું. હું ભિખારી છું કે તે માણસ જેને સંજોગોએ અહીં લાવીને ઊભો કરી દીધો? અનાયાના પિતા કંઈક કહેવા જતા હતા કે અનાયા અચાનક લડખડાઈ ગઈ. અનાયા! રામુએ તેને પકડી લીધી. તે બેહોશ થઈને તેના હાથમાં ઢળી પડી. હોલમાં અફડાતફડી મચી ગઈ. ડોક્ટર બોલાવવામાં આવ્યા. લોકો પાછળ હટવા લાગ્યા. મીડિયાના કેમેરા બંધ થઈ ગયા. થોડી વાર પછી ડોક્ટરે ગંભીર અવાજમાં કહ્યું કે તેમને ગંભીર બીમારી છે. વધારે તણાવ તેના માટે ખતરનાક છે. રામુ જાણે પથ્થર બની ગયો. અનાયાના પિતા પહેલી વાર ખુરશી પર બેસી ગયા. તેમનું માથું ઝૂકી ગયું. રાત ગાઢ થઈ ગઈ હતી. હોસ્પિટલના રૂમમાં મશીનોનો અવાજ હતો. રામુ બહાર ખુરશી પર બેઠો હતો. તેને લાગતું હતું કે આ બધું તેના કારણે જ થયું છે. અનાયા હોશમાં આવી. તેને રામુનો હાથ પકડી લીધો. માફ કરજે, તેને ધીમેથી કહ્યું. મેં તને આ કાદવમાં ખેંચી લીધો. રામુની આંખો ભરાઈ આવી. તારી મજબૂરી શું છે અનાયા? સાચું કે? તેને છત તરફ જોયું. હું બીમાર છું, બહુ બીમાર. ડોક્ટરોએ વધારે સમય નથી આપ્યો. રામુના શ્વાસ થંભી ગયા.
પાપા ઈચ્છતા હતા કે હું મારી પસંદગીથી નહીં પણ તેમના ફાયદા માટે લગ્ન કરું. 1 મહિનો બસ આ જ સમય હતો મારી પાસે. મને કોઈ એવું જોઈતું હતું જે મને માણસ સમજે, સોદો નહીં. રામુ ચૂપચાપ સાંભળતો રહ્યો. તે આપ્યું. અનાયા બોલી. એટલે જ રામુએ ખિસ્સામાંથી કોન્ટ્રાક્ટ કાઢ્યો અને તેને ફાડી નાખ્યો. આ સંબંધ કોઈ કાગળનો મોહતાજ નથી, તેને કહ્યું, અને હું ભાડાનો પતિ ન બની શકું. અનાયાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. બહાર અનાયાના પિતા ઊભા હતા. પહેલીવાર તેમના ચહેરા પર ઘમંડ નહીં પણ ડર અને પસ્તાવો હતો. રામુને ખબર નહોતી કે આગામી 1 મહિનો તેમની જિંદગીની સૌથી દર્દનાક અને સૌથી સાચી પરીક્ષા બનવાનો હતો. હોસ્પિટલ બહારની તે રાત રામુ ક્યારેય ભૂલી શક્યો નહીં. મશીનોનો અવાજ, સફેદ દિવાલો અને દિલની ભીતર ઉઠતું તોફાન, બધું એકસાથે ચાલી રહ્યું હતું. અનાયા અંદર બેહોશ પડી હતી અને રામુ બહાર ખુરશી પર બેઠો પોતાની હથેળીઓને જોઈ રહ્યો હતો. એ જ હથેળીઓ જેનાથી ક્યારેક તેને ભીખ માંગી હતી, અને આજે એ જ હથેળીઓમાં કોઈની જિંદગીની જવાબદારી અનુભવાઈ રહી હતી. સવાર થતાં સુધીમાં અનાયાને હોશ આવી ગયો. ડૉક્ટરોએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે બીમારી છેલ્લા સ્ટેજમાં છે. ઈલાજ માત્ર સમય વધારી શકે છે, જિંદગી નહીં. અનાયાના પિતા ચૂપચાપ કોરિડોરમાં ઊભા હતા. એ જ માણસ જે ગઈકાલ સુધી રામુને ભિખારી કહીને અપમાનિત કરી રહ્યો હતો, આજે કોઈ તૂટેલા માણસની જેમ દિવાલને ટેકો દઈને ઊભો હતો. રામુ તેમની પાસે ગયો. ડૉક્ટર સાથે વાત થઈ ગઈ. તેને પૂછ્યું. તે કંઈ બોલી શક્યા નહીં, બસ માથું હલાવ્યું. તે દિવસ પછી બધું બદલાઈ ગયું. બંગલાની ઝાકઝમાળ, પાર્ટીઓ, દેખાડો, બધું નકામું લાગવા માંડ્યું. અનાયાને ઘરે લાવવામાં આવી. ડૉક્ટર, નર્સ, દવાઓ, પરંતુ સૌથી વધુ સમય રામુ તેની પાસે રહેતો. તે તેને જમાડતો, દવાઓ સમયસર આપતો અને સૌથી વધુ તેની વાતો સાંભળતો, કોઈ સલાહ આપ્યા વગર, કોઈ ઉપદેશ આપ્યા વગર. એક દિવસ અનાયાએ હળવા સ્મિત સાથે કહ્યું, તું જાણે છે રામુ, મને આ ઘરમાં ક્યારેય શાંતિ નથી મળી. રામુ ચૂપ રહ્યો. અહીં બધું જ હતું. તેને આગળ કહ્યું, પરંતુ દરેક સંબંધ કોઈ ફાયદા સાથે જોડાયેલો હતો. તું પહેલો માણસ છે જેને મારી પાસે કંઈ નથી માંગ્યું. રામુની આંખો ભરાઈ આવી. મેં પણ જિંદગી પાસે ઘણું માંગ્યું હતું, તે બોલ્યો, પણ મળ્યું નહીં. કદાચ એટલે જ હવે માંગવાનું ભૂલી ગયો છું. દિવસો વીતતા ગયા. અનાયાની હાલત ધીરે ધીરે બગડતી ગઈ. તે ઓછું બોલતી, જલ્દી થાકી જતી, પરંતુ જ્યારે પણ રામુ પાસે હોય ને, તેની આંખોમાં શાંતિ દેખાતી. એક સાંજે અનાયાએ તેના પિતાને બોલાવ્યા. પાપા, તેને ધીમેથી કર્યું, મારે તમને કંઈક કહેવું છે. તે પાસે આવીને બેસી ગયા. મેં જિંદગીભર તમારું સાંભળ્યું, અનાયા બોલી, પરંતુ છેલ્લા નિર્ણયમાં મેં મારી જાતને પસંદ કરી અને મને કોઈ અફસોસ નથી. તેમની આંખોમાંથી આંસુ સળી પડ્યા. જો હું જતી રહું, અનાયાએ રામુ તરફ જોઈને કહ્યું, તો આને ભિખારી ન કહેતા. અમારાથી વધુ અમીર છે, દિલથી. તે રાત્રે વિક્રમ મલ્હોત્રા પહેલીવાર રામુની સામે હાથ જોડીને ઊભા હતા. મને માફ કરી દો, તેમણે કહ્યું. હું આંધળો હતો. પૈસાએ મને માણસ જોવાનું ભૂલાવી દીધું. રામુએ માથું ઝુકાવી દીધું. માફી કરતાં વધુ જરૂરી છે સમજ, તેને કહ્યું. થોડા દિવસો પછી એક શાંત સવારે અનાયાના શ્વાસ થંભી ગયા. કોઈ શોર નહીં, કોઈ ચીસ નહીં, બસ એક લાંબી ખામોશી. રામુ તેનો હાથ પકડીને બેસી રહી. તેની આંખોમાંથી આંસુ ન નીકળ્યા. કદાચ તે બધા આંસુ પહેલાં જ વહાવી ચૂક્યો હતો. અંતિમ સંસ્કારમાં શહેરના મોટા લોકો આવ્યા. એ જ લોકો જે ક્યારેક રામુને જોઈને હસતા, આજે તેની સામે માથું નમાવીને ઊભા હતા. બધું ખત્મ થયા પછી રામુ ચૂપચાપ ચાલ્યો ગયો, પૈસા લીધા વગર, કોઈ દાવા વગર. ઘણા મહિનાઓ સુધી કોઈને ખબર નહોતી કે તે ક્યાં છે. પછી એક દિવસ પટનાના રસ્તાઓ પર એક સમાચાર ફેલાવા લાગ્યા. ગરીબો માટે મફત ઈલાજ અભિયાન શરૂ થયું. લોકો નવાઈ પામ્યા. પૈસા ક્યાંથી આવ્યા? થોડા જ સમયમાં ખબર પડી કે અનાયાની બધી સંપત્તિ એક ટ્રસ્ટના નામે કરી દેવામાં આવી હતી, અને તે ટ્રસ્ટનો ચહેરો હતું રામુ. હવે તે ભીખ નહોતો માંગતો, તે સિસ્ટમ સામે સવાલ કરતો હતો. સરકારી કચેરીઓમાં જઈને એવા લોકોને અવાજ બનતો
જેમને કોઈ સાંભળતું નહોતું. એક દિવસ વિક્રમ મલ્હોત્રા એક કાર્યક્રમમાં પહોંચ્યા. સ્ટેજ પર રામુ ઊભો હતો. વિક્રમે માઇક લીધું અને કહ્યું, મેં મારી જિંદગીની સૌથી મોટી ભૂલ કરી હતી, માણસને તેની હાલત પરથી પારખવું. આજે હું એ જ માણસ પાસેથી શીખી રહ્યો છું. આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. રામુએ આકાશ તરફ જોયું. તેને લાગ્યું કે ક્યાંક દૂર અનાયા હસી રહી છે. ક્યારેક એક ભિખારી સાથે 1 મહિનાના પતિનો સોદો કરવામાં આવ્યો હતો. આજે તે જ ભિખારી હજારો લોકોની આશા બની ચૂક્યો હતો. આ વાર્તાનો બોધ બસ એટલો જ છે કે માણસની કિંમત તેના કપડાં, પૈસા કે સંજોગોથી નહીં, પણ તેના દિલથી નક્કી થાય છે. જે આપણને નીચો દેખાય છે, જરૂરી નથી કે તે અંદરથી પણ નાનો હોય. હવે સવાલ તમને, જો આજે તમારી જિંદગીમાં કોઈ રામુ હોય, તો શું તમે તેને માણસની જેમ જોશો કે તેની હાલતની જેમ? જો આ વાર્તાએ તમને સ્પર્શી હોય તો તેને આગળ વધારો. કોઈ એક માણસ સુધી પણ પહોંચી તો કદાચ કોઈની વિચારધારા બદલાઈ જાય. કારણ કે ક્યારેક એક વાર્તા કોઈની આખી જિંદગી બદલી નાખે છે. મિત્રો, આ હતી અમારી આજની વાર્તા. આપ સૌને કેવી લાગી કોમેન્ટ બોક્સ દ્વારા અમને જરૂર જણાવશો. મિત્રો, સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, મળીશું આવી જ દિલને સ્પર્શી જાય તેવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌનો દિલથી આભાર. ધન્યવાદ.